પ્રસાદની સંસ્કૃતમાં વ્યાખ્યા કેવી રીતે થાય? માં પ્ર ઉપસર્ગ છે, સદ ધાતુ છે, અને એને ઘણે લાગી અને પ્રસાદ શબ્દ બને સંસ્કૃતમાં. તો ઉપસર્ગેણ ધાત્વર્થો બલાદ અન્યત્ર નિયતે. ઉપસર્ગનો સ્વભાવ છે ધાતુ સાથે લાગતા એનો અર્થ જુદો કરે. તો આ પ્રસાદ શબ્દનો અર્થ શું થાય? સદ શબ્દને પ્ર ઉપસર્ગ લાગતા ને ઘણે લાગતા જે પ્રસાદ શબ્દ બને છે ને, એના ઘણા બધા અર્થ શબ્દકોશમાં આપ્યા છે. એટલે આપણે લોકો પ્રસાદ એટલે ખાલી શું સમજીએ કે બંટા ગોળી, ખરું ને? પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે શબ્દકોશમાં આટલા અર્થ છે ને આ બધા અર્થોમાં શ્રી યમુનાજી કૃપા કરે છે. પ્રસાદનો એક અર્થ થાય છે અનુગ્રહ. અનુગ્રહ એટલે એ જીવનું સ્વીકાર, અનુગ્રહણ કરવું, એ જીવનો સ્વીકાર કરવો. બીજો અર્થ થાય છે કૃપા. બીજો અર્થ શું થાય છે? કૃપા. અને કૃપા કરવી એટલે શું ખબર છે? બીજા વ્યક્તિને પોતાના જેવો બનાવવો, એનું નામ કૃપા. અને એટલે દરેક માતા પિતા બાળકો ઉપર કૃપા કરે છે, બલકી પોતાના કરતા સવાયા બનાવવાની ઈચ્છા રાખે છે. એનું નામ કૃપા. તમે સેવામાં આગળ વધ્યા છો તો તમે 4 જણને વધારો. તમે કૃષ્ણની સમીપ છો તો બીજા 4ને કૃષ્ણની સમીપ લઈ જાઓ. તમે લૌકિક ભૌતિક રીતે થોડા સાધન સંપન્ન થયા છો તો તમારા સ્નેહીઓને પણ એવા સાધન સંપન્ન બનાવો. એ તમારી એમના પર કૃપા કહેવાય. આવે છે વાત સમજમાં? કૃપાનો અર્થ આ થાય. જેમ ભગવાન કૃષ્ણની સોનાની દ્વારિકા છે અને સુદામા મિત્ર પાસે નથી, પણ મિત્ર કોને કહેવાય? અને એટલે જ આપણે કહીએ છીએ કે ભગવાને સુદામા પર કૃપા કરી, પોતાના જેવો બનાવી દીધો. અરે હું વૈકુંઠનો સ્વામી તો તું એ કોઈ સ્વર્ગ ને પૃથ્વીથી ઉતરતો થોડી છે, લે. ત્યારબાદ પ્રસાદનો ત્રીજો અર્થ થાય, નોટ કરજો. પ્રસાદનો ત્રીજો અર્થ સારો સ્વભાવ. તો શ્રી યમુનાજીની જ્યારે આપણા ઉપર કૃપા થાય ત્યારે આપણી અંદર શું આવે? કેવો સ્વભાવ? કેવો સ્વભાવ થાય? સારો સ્વભાવ. પછી કે છે ધીરતા. ધીરતા એટલે ધૈર્ય. ચોથો અર્થ છે પ્રસાદનો શાંતિ. પાંચમો અર્થ છે મનની સ્થિરતા, એટલે મન માકડા જેવું ન બને. આપણું મન કેવું છે? બેઠા અહીંયા છીએ પણ પહોંચી ક્યાંય જાય છે. અહીં બેઠા બેઠા વિચાર આવે, અલ્યા ગાડીને લોક માર્યું કે નહીં, અંદર મારું પાકીટ પડી રહી ગયું છે, પતી ગયું. અહીં બેઠા બેઠા ગાડીમાં પહોંચી ગયા. કાં તો અહીં બેઠા બેઠા હા અમે પ્રોગ્રામ કર્યો પણ અમારો છોકરો અમેરિકાથી આ વખત ના આવ્યો, સીધો અમેરિકા પહોંચી ગયા. અહીં બેઠા બેઠા ક્યાંય પહોંચી જવાય છે. તો શ્રી યમુનાજી જ્યારે કૃપા કરે ને એટલે મન સ્થિર થાય. અને એટલે જ યમનાષ્ટકની અંદર શ્રી મહાપ્રભુજીએ યમુનાજીને શું સ્તુતિ કરી ખબર છે? શ્રી યમુનાજીને શું સ્તુતિ કરે છે કે હે શ્રી યમુનાજી, મનસી મે સદા સ્થિયતામ. મારા મનમાં બિરાજો. આપ મારા ઘરમાં બિરાજો કે નહીં બિરાજો, આપ લોટીજીમાં બિરાજો કે નહીં બિરાજો, આપ ચિત્રમાં બિરાજો કે નહીં બિરાજો, આપ મથુરામાં બિરાજો કે નહીં બિરાજો, પણ ક્યાં બિરાજો? મારા હૃદયરૂપી મનમાં બિરાજો. કેમ? કેમ કે એનાથી મારું મન એવું કૃષ્ણના ચરણમાં સ્થિર થઈ જશે કે આ ભટકતું મન હવે અટકી જશે. હજી સુધી અટક્યું નથી એટલે જ ભટકે છે. માણસને ભટકવું ત્યારે જ પડે જ્યાં સુધી એનું અટકાવ ના આવ્યો. રોકાઈ ગયા, સ્થિર થઈ ગયા, હવે ભટકવાની જરૂર નથી. એક ડેસ્ટિનેશન આવી ગયું પછી માણસ ભટકે ના. નથી મળ્યું ત્યાં સુધી જ આપણે શોધખોળ કરતા રહીએ ને એમ. ત્યારબાદ કહી રહ્યા છે પ્રસાદનો એક અર્થ થાય છે નિર્મલતા, પ્રસાદનો અર્થ થાય છે ઉજ્જવલતા, અને પ્રસાદનો એક મુખ્ય અર્થ થાય છે પવિત્રતા. તો શ્રી યમુનાજી જ્યારે પ્રસાદ એટલે કૃપા કરે ને ત્યારે આપણામાં આટલા લક્ષણો પ્રગટ થાય.